નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે બનાવવાની છું છોલા ભટૂરા। તો ચાલો તેમાં જોઈતી સામગ્રી જોઈ લઈએ। તેના માટે મેં છોલે લીધા છે, તે બાફીને મેં તૈયાર કરેલા છે। પછી આપણે તજ પાંદડા લેવાના છે, હળદર, મીઠું, જીરા પાવડર, લાલ મરચું, રાઈ જીરું, પછી આદુ લસણની પેસ્ટ, મીઠો લીમડો, લીંબુ, ગરમ મસાલો, ડુંગળીની પેસ્ટ અને ટમેટાની પેસ્ટ અને તેલ। હવે આપણે એક તપેલી લેશું। તપેલીને આપણે ગેસ ઉપર મૂકી અને તેમાં આપણે તેલ થોડુંક લેશું જોઈતા પ્રમાણે। તેલને આપણે ગરમ થવા દેશું। તેલ ગરમ થયા પછી જ આપણે તેમાં રાઈ જીરું નાખીશું। રાઈ જીરુંને સારી રીતે કકળવા દઈ તજ પાંદડા ને બાદિયા નાખીશું। એ નાખ્યા પછી હવે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। આદુ લસણની પેસ્ટને બરાબર પાકવા દેશું। પછી મીઠો લીમડો નાખીશું અને સારી રીતે તેને સાતળી લેશું, જેથી આપણો મીઠો લીમડો પણ બળી ન જાય। આવી રીતે ધીમી આંચ ઉપર આપણે તેને પકવી લેવાનું છે। હવે આપણે તેમાં ડુંગળીની ગ્રેવી નાખવાની છે। ડુંગળીની ગ્રેવી નાખ્યા પછી આપણે તેને બરાબર હલાવીને 1 થી 2 મિનિટ સુધી તેને પાકવા દેશું, જેથી સરસ રીતે ડુંગળીની ગ્રેવી પણ આપણી પાકી જાય। જો છો આપણી ડુંગળીની ગ્રેવીનો કલર પણ બદલી ગયો છે। વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીએ, કારણ કે નીચે બેસે નહીં, તેની ખાસ ધ્યાન રાખવી। જુઓ છો આપણી ડુંગળીનો ગ્રેવીનો કલર પણ સાવ બદલી ગયો છે। હવે આપણે તેમાં ટમેટાની ગ્રેવી નાખવાની છે। ટમેટાની ગ્રેવીને નાખ્યા પછી પણ આપણે હલાવી અને 4 થી 5 મિનિટ સુધી ગ્રેવીને સરસ રીતે પાકી જવા દેવાની છે। આવી રીતે આપણે ગ્રેવીને ધીમી આંચ ઉપર જ પકવવાની છે, ગેસ ફાસ્ટ નથી રાખવાનો, નહીંતર આપણી ગ્રેવીનો બધી મીઠાશ ઓલી થઈ જશે। જુઓ છો આપણી બંને ગ્રેવી સરસ રીતે પાકી ગઈ છે અને તેલ છૂટું પડવા માંડ્યું છે। હવે સ્વાદ અનુસાર મીઠું, હળદર જોઈતા પ્રમાણમાં, હળદર આપણે તમે વધઘટ કરી શકો। હવે લાલ મરચું પણ તમે તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો। તમે આમાં લીલા મરચાંની ગ્રેવી પણ નાખી શકો, પણ લાલ મરચાંથી સરસ કલર આવશે। અને આપણે આ ગ્રેવીને સરસ રીતે પકવી લેવાની છે। મારો કેમેરો હલે છે તો થોડુંક ઇગ્નોર કરજો ફ્રેન્ડ્સ। આવી રીતે આપણે ગ્રેવીને પકવી લેવાની છે અને જે આપણે છોલે બાફેલા હતા તે જ પાણી આપણે લેવાનું છે અને તે પાણી આપણે થોડુંક એવું ઉમેરી દેવાનું છે અને સરસ રીતે ગ્રેવી પાકી જાય મસાલા, એટલે થોડુંક જ પાણી અત્યારે રેડવાનું છે। પછી આપણે આપણા છોલે લીધેલા છે તે આપણે એમાં મિક્સ કરી લેવાના છે મસાલામાં અને 4 થી 5 મિનિટ આવી રીતે આપણે તેને સાતળવા દેવાના છે। આવી રીતે મસાલામાં મિક્સ કરી લઈએ આપણે।
જેથી સરસ રીતે ચણામાં મસાલો બેસી જાય. જુઓ છો આપણા ચણાનો રંગ પણ બદલી ગયો છે. આવી રીતે આપણે 4 થી 5 મિનિટ સુધી ચણાને પાકવા દેવાના છે. ચણા પાકે ત્યાં સુધી તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય. હવે આપણે ગરમ મસાલો નાખી દઈશું. સ્વાદ અનુસાર ગરમ મસાલો નાખવાનો છે. પછી આપણે જીરા પાવડર નાખવાનું છે. જીરા પાવડર આપણે ઘરે જ બનાવેલો છે. જીરાને આપણે પહેલાં શેકી અને મિક્સરમાં પીસી લીધેલું છે. તમે બહારથી પણ લઈ શકો છો, પણ ઘરે જ બનાવાય. હવે થોડુંક આપણે પાણી ઉમેરી અને ચણાને આપણે સરસ રીતે પાકવા દેવાનું છે. તમે જો કોરા પસંદ કરતા હોય તો એવી રીતે પણ ખાઈ શકો, પણ અને ગ્રેવીવાળા ખાવા પસંદ કરતા હોય તો થોડુંક પાણી ઉમેરવું પડે. અને આપણે પાણી ઉમેર્યા પછી તેને પાકવા દેવાનું છે, જેથી સરસ રીતે બધો મસાલો ચણામાં બેસી જાય. ને ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જુઓ છો આપણા છોલે ભટૂરાના છોલે કેટલા સરસ રીતે આપણા બનીને તૈયાર થયા છે. આને આપણે પાકવા દેશું, જેથી સરસ રીતે પાકી જાય અને તેમાં ગ્રેવી પણ સરસ રીતે બને. તો તૈયાર છે આપણા છોલે ભટૂરાના છોલે. હવે તેની માથે આપણે ધાણા થોડાક નાખી દઈશું અને લીંબુ તમે જો પસંદ કરતા હોય તો લીંબુ પણ તમે નાખી શકો. હવે આપણે સાઈડમાં મૂકી અને ભટૂરાની તૈયારી કરીએ. ભટૂરા માટે મેંદાનો લોટ, મીઠું, ખારો, તેલ અને દહીં. તો લોટમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. પછી સાજીના ફૂલ એટલે કે ખારો આપણે નાખવાનો છે જોઈતા પ્રમાણમાં. તેલ થોડુંક, દહીં આપણે થોડુંક જોઈતા પ્રમાણમાં જ લેવાનું છે. હવે આને મિક્સ કરી લેવાનું છે અને આપણે આનો લોટ તૈયાર કરવાનો છે. એટલે આવી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે અને પછી તમે પાણી ઉમેરી શકો. પણ હું જોઈતા પ્રમાણે દહીં જ વાપરીશ. તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આવી રીતે આપણે તેનો બહુ નરમ નહીં કે બહુ કડક નહીં, એ રીતે લોટ તૈયાર કરવાનો છે અને તેલ નાખી થોડુંક એવું અને સરસ રીતે આપણે લોટને બરાબર ઓલો કરી લેવાનો છે. મારો કેમેરા થોડોક ડિસ્ટર્બ કરે છે એટલે સોરી. આવી રીતે આપણે તેને લોટ બાંધી અને ઢાંકી દેવાનો છે. લોટને આપણે 10 થી 15 મિનિટ સુધી આપણે ઢાંકીને રાખીશું, જેથી લોટને થોડોક રેસ્ટ મળી જાય. તો આપણે 10-15 મિનિટ થઈ ગઈ છે. જુઓ છો આપણા લોટનું ટેક્સચર કેવું સરસ રીતે થઈ ગયું છે. હવે આપણે આને વણી લેવાનું છે આવી રીતે. જુઓ છો બહુ આછો નહીં કે બહુ જાડો નહીં, થોડીક લેયર આપણે ઓલી રાખવાની છે જેથી આપણું ભટૂરું ફૂલે. હવે મીડિયમ આંચમાં આપણે ભટૂરાને નાખી દઈશું અને તેને બરાબર તળી લેવાનું છે. જુઓ છો કેટલું સરસ રીતે આપણું ભટૂરું આવી રીતે હલાવતા જઈશું એટલે આપણું ભટૂરું ફૂલીને તૈયાર થશે. જુઓ છો કેટલું સરસ રીતે આપણું ભટૂરું ફૂલીને તૈયાર થઈ ગયું છે. તો જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો,
શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આવી રીતે પલટાવી અને આવી રીતે હલાવતું જવાનું છે, એટલે આપણો ભટોડું ફૂલીને તૈયાર થશે. જુઓ છો, આપણે ગેસની આંચ ધીમી જ રાખવાની છે, કારણ કે ગેસની આંચ ફાસ્ટ હશે તો આપણું ભટોડું ફૂલવામાં થોડુંક ઓલું નહીં થાય, પહેલાં આપણું ભટોડું બળી જશે. એટલે આપણે ગેસની આંચ ધીમી જ રાખવાની છે અને આવી રીતે આપણે તેને પલટાવતું રહેવાનું છે, જેથી સરસ રીતે તેને ફૂલવાનું ઓલું થાય. જુઓ છો કેટલું સરસ રીતે આપણું ભટોડું ફૂલીને તૈયાર થઈ ગયું છે. તો તમને બધાને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી તમારા માટે હું નવા વિડીયો બનાવીને મારી ચેનલ ઉપર મૂકી શકું. તો આપણું ભટોડું ફૂલીને કેટલું સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગયું છે. મારી રેસીપી જોઈને તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો અને ઘરે બનાવીને જોજો કેટલા સરસ રીતે આપણા છોલે ભટૂરા બન્યા. તમે બહાર ખાવા જવાનું ભૂલી જશો અને ઘરે જ બનાવીને ખાશો. કેટલું સરસ રીતે આપણું ભટોડું ફૂલીને તૈયાર થઈ ગયું છે. તો હું તમને કાઢીને બતાવું. જુઓ છો, આવી રીતે આપણે બધા જ ભટોડા તૈયાર કરી લઈએ, જેથી આપણી છોલું ભટોડાને તૈયાર છે. તો છોલા ભટોડા જોઈને જ મારા મોઢામાં તો પાણી આવે છે, એટલે હું ફટાફટ જ જમી લઈશ. તમે પણ મારો વિડીયો જોઈને ઘરેથી જરૂર બનાવો અને મારી રેસીપીમાં તમને કેવો સ્વાદ લાગ્યો બનાવ્યા પછી તે મને કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો. તો મારો વિડીયો જોવા માટે બધા જને થેન્ક યુ.